સ્ટુડન્ટ્સ, હાઉ આર યુ ઓલ? કેમ છો બધા? મજામાંના? તો હું સુસ્મિતા મેડમ આજે તમે લોકોને જે તમારા યુનિટ જે 9 છે ટ્યુન અપ ઓફ ટીન્સ, અરે યુવાનો અનુરૂપ થાવ, એ જે ચેપ્ટર છે એ આજે આપણે જે બીજા પાર્ટ છે આપણે એક્સપ્લેનેશન કરશું. અમે પહેલાં આ ચેપ્ટરમાં જોઈ લીધા હતા કે એક કોન્ફરન્સ થાય છે જેમાં એક એન્કર છે જે બધાને સ્કૂલનું જો એક આપણે સેમિનાર હોય છે એમાં એક જે કન્વર્સેશન પ્રોગ્રામ થાય છે એમાં ડૉક્ટર મંસૂરી આવે છે ને બીજા ડૉક્ટર આવે છે ડૉક્ટર શ્રોફ ને ડૉક્ટર શ્રીમતી સેલત, એ સબ જો બધા છે એના હારે જે ઇન્ટ્રોડક્શન કરાવે છે ને જે બાળકોને કંઈ બી ક્વેશ્ચન હોય છે એમાં એના પેરેન્ટ્સને હોય છે એ એની હારે કરી શકે છે. તો આજે આપણે એના પછી જોઈ લઈશું. તો ચાલો હવે સ્ટાર્ટ કરીએ. મંસૂરી આ પ્રેક્ટિસિંગ ક્લિનિકલ ફિઝિયોલોજિસ્ટ ફ્રોમ વડોદરા. શ્રીમાન શાહ એના પરિચય આપે છે. જે નસીર મંસૂરી છે એ લોટસ ગ્રુપની શાળાઓ સાથે જે છે એ 13 વર્ષ જે છે એ પ્રેક્ટિસ કરે છે. નસીર મંસૂરી શું પ્રેક્ટિસ કરે છે? એ સેમિનારના હેતુ વિદ્યાર્થી અને બાળ વિભાગને પરીક્ષાના દરમિયાન શું કરવું અને શું ન કરવું એને માર્ગદર્શન આપે છે. વડોદરાના પ્રેક્ટિસિંગ ક્લિનિકના મનોવૈજ્ઞાનિક ડૉક્ટર નસીર મંસૂરી આવકાર છું. એ ડૉક્ટર નસીર મંસૂરી જે છે એ જે છે લોટસ ગ્રુપની શાળાઓ સાથે 13 વર્ષ જે છે એ જોડાયેલા છે અને દર વર્ષે સેકન્ડ ડે વિદ્યાર્થીઓને મદદ કરે છે. ડૉક્ટર મિસેસ સેલત ઇઝ એન એમિનિયન્ટ એજ્યુકેશનલિસ્ટ. પ્રખ્યાત કેળવણીકાર લેખક અને ટીચર ટ્રેનર ડૉક્ટર શ્રીમતી સેલત આપણી શાળામાં સલાહકારો પૈકીના એક છે. And we are indeed fortunate to have her as on the academic advisors to our school. સાચે જ કહેવાયું છે કે ખાસ પ્રવૃત્તિ માટે વિશિષ્ટ પ્રકારનો ખોરાક જે છે એ જોઈએ છે. આજે હું જોઈએ છે જે વિચાર માંગી લેવા છે. It is to really set the special demand on special habits. There is a growing concern over what we eat these days. સાચે જ કહેવાય છે કે જે ખાસ પ્રવૃત્તિઓ માટે વિશિષ્ટ પ્રકારનો ખોરાક જોઈએ છે. આજે આપણે શું ખાઈએ છીએ તે વિચાર માંગી લે છે. તમને કદાચ પ્રશ્ન થશે કે ખોરાકની ટેવો અને પરીક્ષાના પરિમાણો શું લેવા દેવા. Many who doubt that food habits has to do with study habits to performance in the exam. જ્યારે તમે જાણીતા ડાયટિશિયન ડૉક્ટર મંજુ શ્રોફ જે છે સાથે વાતો કરો ત્યારે તેમને રસપ્રદ લક્ષ્ય જણાવો મળશે. આજની વૈજ્ઞાનિક દુનિયામાં આદાન પ્રદાન માટે અંતર છે કે કોઈ સીમા નથી. આપણે એડિનબર્ગ યુનિવર્સિટીના ઓનલાઈન પ્રોફેસર જે છે We all learn the dietitian. In today globalized world, distance and early and barrier communications, we have Professor Ray McKinney online from University of Edinburgh, who may bring in his international experience working with students and parents. I welcome you all, and without any further delay, I now invite students and parents and raise questions. આજે વૈજ્ઞાનિક દુનિયામાં આદાન પ્રદાન માટે અંતર જે કોઈ સીમા નથી. આપણે એડિનબર્ગ યુનિવર્સિટીના ઓનલાઈન પ્રોફેસર રે મેકિન મેળવી શકાય છે. તે આપણાને તેમના વિદ્યાર્થીઓ અને તાલીઓ સાથેના અનુભવો કહેશે. શું આપ સૌનું સ્વાગત કરું છું અને બિના વિલંબે વિદ્યાર્થીઓ અને વાલીઓને તેમના પ્રશ્નો
રજૂ કરવા આમંત્રણ આપું છું. આવી રીતે છે અ બોય. હેલો સર, આઈ એમ ભરત ફ્રોમ સ્ટેન્ડર્ડ 10. માય ક્વેશ્ચન ઇઝ ટુ ડૉક્ટર મંસૂરી. આઈ રીડ ઓલમોસ્ટ 6 hours a day. એક છોકરો, સાહેબ હું ભરત છું, ધોરણ 10નું વિદ્યાર્થી છું. ડૉક્ટર મંસૂરી સાહેબને મને પ્રશ્ન પૂછ્યું છે કે હું રોજ 6 કલાક વાંચું છું. In spite of this, I hardly remember anything at the end of the day. આમ છતાં દિવસમાં અને તો મને ભાગ્યે જ કંઈ યાદ રહે છે. Even my mom gives me brain tonic regularly, but how can I improve my retention? મારી મમ્મી મને નિયમિત બ્રેન ટોનિક પણ આપે છે, પણ હું મારી જે યાદશક્તિ કઈ રીતે વધારી શકું એને પૂછે છે. એક છોકરા ડૉક્ટર મંસૂરીને ક્વેશ્ચન કરે છે. તો ડૉક્ટર મંસૂરી શું આન્સર આપે છે જોઈ લો. ડૉક્ટર મંસૂરી, ભરત, though you have arised these questions, you are not the only one who faces this problem. ડૉક્ટર મંસૂરી એને જવાબ આપે છે, ભરત, તે આ પ્રશ્ન પૂછ્યો છે પણ તેને એકલાને એવી તકલીફ નથી. એ બીજા ઘણા એવા છે કે જેમને એવા જ પ્રશ્ન છે. બોલો કેટલાને આવો પ્રશ્ન છે? I am sure there are many here who might be having questions. Tell me how many you have the name questions. Many hands go up. All right, have you heard of the Chinese proverb, I heard the forget, I see and remember, and I do and I understand? ઘણા હાથ ઊંચા થાય છે. બરાબર. તેમે ચીનની કહેવત સાંભળી છે, સાંભળું છું અને ભૂલી જાઉં છું, હું જોઉં છું તો યાદ રહે છે અને ક્રિયા કરું છું તો મને સમજાય છે. ભરત, આઈ ડોન્ટ અન્ડરસ્ટેન્ડ દેટ. જસ્ટ ટેલ મી વોટ શુડ આઈ ડુ સો દેટ આઈ ડોન્ટ ફોરગેટ. ભરત કહે છે ડૉક્ટર મંસૂરીને, મને તો સમજાતું નથી, મહેરબાની કરીને મને એ સમજાણો કે જેથી હું ભૂલી ન જાઉં. ડૉક્ટર મંસૂરી, સી દેટ ઇઝ નો ફિક્સ્ડ મેથડ ઓફ. ડૉક્ટર મંસૂરી કહે છે યાદશક્તિ સુધારવા કોઈ ચોક્કસ પદ્ધતિ નથી. ઇમ્પ્રુવિંગ રિટેન્શન્સ. આમ છતાં, however, you need to identify the way in which you learn. આમ છતાં તેમને યોગ્ય લાગે તેવી રીતે શોધી કાઢવી જોઈએ. Let me clarify it. There are different learning styles. You learn by the interesting listening. એ કહે છે, હું સ્પષ્ટ કરું છું કે ભણવાની જુદી જુદી રીતો છે. તમે સાંભળીને, લખીને, ફોલોઅર્સ જે દોડીને અને ડાયાગ્રામ દોડીને, ચર્ચા દ્વારા ચિંતન કરીને ભણી શકો છો. Writing, drawing, for charts and diagrams, by discussing, by reflective thinking and so on. તમને ત્યાં યોગ્ય લાગે તેવી પદ્ધતિ દરેક વિષય માટે શોધી કાઢવી. You need to identify which style suits you. The best, for example, to write an essay, you brainstorm ideas and create a way followed by arranging the ideas logically and contrasting meaningful sentences. By doing so, you adopting more than the style of learning that then helps you remember for longer duration, that will help you in improving retentions. And Bharat, now stop talking brain tonics. Taking brain tonics, they simply do not work anyways. એ કહે છે કે જેમ કે નિબંધ લખવા વિચારો અને મુદ્દા એકઠા કરો અને એક બે રાખો, પછી વિચારોનો તાર્કિક રીતે ગોઠવો. આમ કરતાં તમને એક કરતાં વધુ અભ્યાસ પદ્ધતિઓ મળશે. તે તમને લાંબો સમય યાદ રહેશે. તે તમારી યાદશક્તિ સુધારવામાં મદદરૂપ થશે. અને ભરત, તું બ્રેન ટોનિક લેવામાં બંધ કર, તે કોઈ રીતે મદદરૂપ થતા નથી. હવે ભરત કહે છે,
વાવ દેટ સાઉન્ડ્સ ગ્રેટ આઈ વોન્ટ અવેર ઓફ ઇટ થેન્ક યુ સોડ. ભરત કહે છે ઓહ સારું કહું, મને આ ખબર જ નથી સાહેબ, આપણો આભાર. આ લેડી એક સ્ત્રી એ કહે છે હેલો ડિક્ટર મિસેસ સેલર, આઈ એમ એ મિસેસ વિરાજ ત્રિવેદી એન્ડ માય સોન Salin is in standard 9. He spends too much time in playing games and watching TV, and because of that his study suffers. What should you advise him at this juncture? એક સ્ત્રી એ ડૉક્ટર સેલતને પૂછે છે હેલો, હું બિરાજ ત્રિવેદી બોલું છું. હું શ્રીમતી સેલતને પૂછવા માગું છું કે મારા પુત્ર સાલિન ધોરણ 9માં છે. તે રમવામાં વ્યસ્ત રહે છે અને તેના કારણે તેના અભ્યાસને નુકસાન થાય છે. આ સ્થિતિમાં આપ તેને શું સલાહ આપશો? ડૉક્ટર મિસેસ સેલત, ઇઝ યોર સન પ્રેઝન્ટ હિયર? ડૉક્ટર સેલત પૂછે છે બિરાજબેન, તમારો દીકરો અહીં હાજર છે? શ્રીમતી ત્રિવેદી, મિસેસ ત્રિવેદી પોઈન્ટ્સ ટુ હર સન સિટિંગ ટુ નેક્સ્ટ. મિસેસ ત્રિવેદી જે છે, શ્રીમતી ત્રિવેદી તેની પાછળ જ બેઠા છે, એની તરફ આંગળી ચીંધીને બતાવે છે. Well, it is quite normal at this age for students to get tempted to play and watch TV. However, there should be a time limit for the same. What I personally feel is total avoidance of games and TV is not the solution. In fact, that is cruel and unnatural. Rather, parents should make that there is a balance between study, play hour. Game, music and entertainment are quite essential for physical and mental health. They help reduce stress. હવે શ્રીમતી સેલત એને જવાબ આપે છે ઠીક, આ ઉંમરે રમવા અને ટીવી જોવા વિદ્યાર્થીઓ લલચાય છે, સ્વાભાવિક છે. આ છતાં દરેક બાબતની સમય મર્યાદા હોવી જોઈએ. મારા મત મુજબ રમત અને ટીવીને બિલકુલ બંધ કરવા જ કોઈ ઉપાય નથી. હકીકતમાં એ કઠોર અને અસ્વાભાવિક બાબત છે. અલબત્ત માતા પિતાએ અભ્યાસ અને રમતના સમયને ચોક્કસ કરવા જોઈએ. શારીરિક અને માનસિક તંદુરસ્તી માટે રમતો, સંગીત અને મનોરંજન બિલકુલ જરૂરી છે. તે તણાવને ઘટાડે છે. એક સ્ત્રી એટલે એ લેડી હેલો એવરીવન, આઈ એમ મિસેસ સુહાની મહેતા. I am not sure whom to ask this question. I am facing a different problem. My daughter seems to be enjoying her studies but hardly shares anything to happen in school and her studies. As a parents, we try to એક સ્ત્રી ભાઈઓ બહેનો, હું શ્રીમતી શ્વાની મહેતા છું. મારો પ્રશ્ન કોને પૂછતા તે ચોક્કસ નથી કરી શકતી. મારો પ્રશ્ન જુદો જ છે. મારી દીકરીને તેનો અભ્યાસમાં જ રસ છે, પણ તેના અભ્યાસ વિશે અને શાળામાં શું બને છે તેની ભાગ્ય જો વાતો કરે છે. માતા પિતા તરીકે અમે ઘણી વખત તેને પૂછીએ છીએ, પણ તે સ્કૂલની વાતો ઘરે કરવાનું ઠાણે છે. આ જે છે એક માનું જે છે એક આપણે બધા જે પેરેન્ટ્સ હોય પોતપોતાના જે છોકરા માટે અને છોકરાને શું તકલીફ છે એ કન્સલ્ટ કરવા માટે આ જે કન્વર્સેશનનું એક સેમિનાર રાખ્યું હતું, એમાં બધા પૂછતા હતા. તો આ ચેપ્ટરનો જે નેક્સ્ટ પાર્ટ છે અને નેક્સ્ટ જે લેક્ચર હશે એમાં આપણે પૂરું કરશું. આમાં તમે લોકોને ખાલી કંઈ હોમવર્ક આજે નથી આપતા, ખાલી તમે લોકોને રીડ કરવાનું છે અને સમજવાનું છે કે આ ચેપ્ટરમાં શું કહેવા માંગે છે. સો ટેક કેર યોરસેલ્ફ. ગુડ બાય ઓલ. સ્ટે સેફ.